અને ગુજરાતમાં એક વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાનું આગમન થયું છે। આ વખતે દક્ષિણ ગુજરાતના વલસાડમાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે। એક બ્રેક લીધો અને વલસાડમાં આજે ધોધમાર વરસ્યા છે। શ્રાવણ માસના પ્રથમ દિવસે વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। વલસાડ જિલ્લાના વાપીમાં 2 કલાકમાં 2.4 ઇંચ વરસાદ ખાબક્યો, જેના કારણે અનેક વિસ્તારો પાણી થયા હતા। વાપીના ઝંડા ચોક મુખ્ય બજાર વિસ્તારમાં પાણી ભરાયા હતા। આ ઉપરાંત કપરાડામાં પણ 2 કલાકમાં ભારે વરસાદ વરસતા જનજીવનને ભારે અસર થઈ છે। વરસાદને કારણે પાણી ભરાતા વેપારીઓની દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા, જેને કારણે તેમને હાલાકી વેઠવી પડી હતી। આ ઉપરાંત વાપીમાં ભારે વરસાદને પગલે અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયા હતા। અંડરપાસમાં પાણી ભરાતા લોકોની અવરજવર માટે અંડરપાસ બંધ કરાયો હતો। નગરજનોના કહેવા અનુસાર મહાનગરપાલિકા દ્વારા વરસાદ પહેલા પ્રી-મોન્સૂન કામગીરી પૂરતી રીતે હાથ ધરવામાં આવી નથી, જેના કારણે આ સમસ્યા સર્જાઈ છે। ભારે વરસાદને કારણે મધુબન ડેમના 10 દરવાજા ખોલીને દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું। અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ શરૂઆત કરી છે અને હવામાન વિભાગે કહ્યું છે કે હવે ધબધબાટી બોલવાની છે ગુજરાતમાં વરસાદની। વરસાદની રાહ જોઈને બેસેલા રાજ્યવાસીઓ માટે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે। હવામાન વિભાગે કહ્યું છે કે રાજ્યમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેને પગલે આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓ આ આગામી 5 દિવસમાં જળતરબોળ થઈ શકે છે। और डे 2 में जो हेवी रेनफॉल का वार्निंग दिया गया है, इस डिस्ट्रिक्ट के साथ पंचमहल और दाहोद डिस्ट्रिक्ट ऐड होते हैं। और सौराष्ट्र कच्छ के लिए डे 2 में मतलब आपका 26 जुलाई को अम्बेडकर भावनगर के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है, 1 का 2 का स्थान होगा। और जो डे 3 है, इसमें हेवी टू वेरी हेवी 1 का 2 का स्थानों में भी वार्निंग दिया गया है। इसमें जो गुजरात रीजन डिस्ट्रिक्ट आ रहा है, दाहोद, छोटा उदेपुर और नर्मदा के लिए हेवी टू वेरी हेवी અને તંત્રની એક લાપરવાહી અને કેવી લોકોને સજા મળે છે એનો જો તમારે દાખલો જોવો હોય તો પાદરાના ગંભીરા બ્રિજની દુર્ઘટનાને જોઈ લેવી, કારણ કે અત્યારે લોકો નાવના સહારે છે। પાદરાથી આણંદ જવા માટે લોકો નાવનો ઉપયોગ કરી રહ્યા છે। નોકરિયાતો નદી પાર કરવા માટે નાવના રસ્તેથી એકથી બીજા છેડે જાય છે। હજારો લોકો ધંધા અને રોજગાર માટે એકથી બીજા છેડે જવા માટે હવે બ્રિજના કારણે અનેક કિલોમીટરો ફરીને આવવું પડે તેવો ધરમધક્કો થાય છે। એટલા જ માટે હવે જીવના જોખમે પણ નાવના સહારે એકથી બીજી જગ્યા ક્રોસ કરી રહ્યા છે। નોકરી જવા માટે જીવનું જોખમ ખેડી રહ્યા છે આ લોકો, અને આ હવે રોજની પરિસ્થિતિ થઈ ગઈ છે। અમારા જીવ પર જોખમ લઈને અમે આ સાહસ કરીએ છીએ। આ જે નોકરીની જે જનતા માટેની જે સેવા કરી રહ્યા છે, એના માટે કામ એવું થઈ રહ્યું છે કે અમને સરકાર તરફથી કોઈ સુવિધા મળી નથી। આ મચ્છી મારવાની 3 પાટિયાની નાવડીઓ બનાવેલી, આ અમારે જારા માટેનું કામ પડે, તોય અમે 5 પેસેન્જર બેસી અને પેલી પાર અમે ઉતારી શકીએ છીએ। પણ આની અંદર ઝારની ભરતી આવે તો અમારા જીવ બી ગભરાય છે। અમારે નોકરી જવાનું થાય છે, ફરીને જવાનું થાય છે, 1.5 કલાક થાય છે, એ માટે અમારે નાવડીમાં આવવું પડે છે। તો સરકારને દરખાસ્ત છે કે જલ્દી જલ્દ બાઇક જાય એવો બ્રિજ અમને રિપેર કરી આપે। અને હેલ્મેટની પારાયણ વચ્ચે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ટ્રાફિક નિયમન અંગે માસ્ટર પ્લાન 50 વર્ષ માટે બને તે જરૂરી છે। 1-2 દિવસની વાત નથી, 50 વર્ષની વાત કરી છે હર્ષ સંઘવીએ। રાજ્યમાં ટ્રાફિક નિયમન અને હેલ્મેટના કડક અમલીકરણને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચિંતા વ્યક્ત કરી અને હર્ષ સંઘવીએ કહ્યું કે દંડ કરતા લોકોના જીવ બચે એ માટે હેલ્મેટ જરૂર લોકોએ પહેરવું જોઈએ। આ કોઈ ફાઇન લેવા માટે કે દંડ માટે હેલ્મેટ નથી પહેરવાનું, પરંતુ પોતાનું જીવન બચાવવા માટે નાગરિકે પોતે પોતાની જવાબદારી નિભાવવી જોઈએ એવું મારું માનવું છે। આ ઉપરાંત ન્યૂડ કોલ સ્કેમમાં ફસાતા નાગરિકોને પણ ગૃહ રાજ્યમંત્રીએ એક ખાસ અપીલ કરી છે। ન્યૂડ કોલ કરીને ખાસ કરીને સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરતા હોય, આ પ્રકારના કોઈ બી દરમાં તમારે આવવાની જરૂર નથી। સમાજમાં સારા વ્યક્તિઓએ આવા દૂષણખોરોથી ડરીને આવા લોકોને ક્યારેય કોઈ બી પ્રકારે કોઈ બી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન એમને કરવું નહીં। નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવાથી તમને જરૂરથી સાહેબ આવે એટલે ચકાચોંધ થઈ જાય તેવી આદતવાળા બાબુઓને આજે મુખ્યમંત્રીએ જબરદસ્ત ટકોર કરી છે। નડિયાદમાં સ્વચ્છતાની બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે સાહેબ આવે એટલે રોડ બની જાય તેવી રીલ બને છે, પરંતુ આવું રોજ થવું જોઈએ। સાહેબ આવે એટલે સ્વચ્છતા જળવાય એવું ન હોવું જોઈએ। અમે આવીએ કે ના આવીએ, પરંતુ સ્વચ્છતા જળવાવી જોઈએ।
પ્રજાજનોને કોઈ તકલીફ ન પડવી જોઈએ. તમે જેટલું ધ્યાન રાખશો તેટલો પ્રજાનો સહયોગ મળતો રહેશે. આવી વાત મુખ્યમંત્રીએ કરી છે. અહીંયા અત્યારે તો રીલ છે, રીલ એટલે અહીંયા આવતા પહેલાં રીલ બની ગયું હોય કે સાહેબ આવે છે એટલે રોડ બની જાય, સ્વચ્છતા થઈ જાય. અને આ બાજુ આણંદના ઉમરેઠમાં પણ રસ્તો બેસી ગયો અને આખું ડમ્પરને પોતાના અંદર સમાવી લીધું. આણંદના ઉમરેઠમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના ગેટ પાસે જ આ બનાવ બન્યો હતો. ઉમરેઠના આ સામૂહિક કેન્દ્રમાં દૈનિક ઘણા લોકોની અવરજવર રહેતી હોય છે. જો કે આ સામૂહિક આરોગ્ય કેન્દ્રના ગેટ પાસે જ આ બનાવ બનતા લોકોએ હાલાકી ભોગવી હતી. ડ્રેનેજ લાઇન માટેનું જે બોક્સ બનાવવામાં આવે છે તે બોક્સમાં જ આ રેતી ભરેલું ડમ્પર ફસાયું હતું અને તેના 2 ટાયર અંદર ધસી ગયા હતા. ઉલ્લેખનીય છે કે હજુ થોડા સમય પહેલા જ અહીંયા આરોગ્ય કેન્દ્રનું નવીનીકરણનું કામ થયું છે. તેવામાં ડ્રેનેજ લાઇન બોક્સમાં સળિયા નાખ્યા વગર જ બોક્સનું નિર્માણ કામ કરાયું હોવાના આક્ષેપ થયા છે. નબળી કામગીરીની અને ભ્રષ્ટાચાર થયો હોવાની વાત સ્થાનિકો કહી રહ્યા છે. ડમ્પર ચાલકનો આવેલી અહીં દિવાલના કારણે જીવ બચી ગયો હતો, કારણ કે દિવાલના ટેકે જ ડમ્પર અટકી ગયું હતું. જો દિવાલ ન હોત તો ડમ્પરે પલટી મારી દીધી હોત. સાહેબ, અમારા ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બિલકુલ કથળી ગઈ છે. આ વાત બીજાએ કોઈએ નહીં પરંતુ ભાજપના જ કોર્પોરેટરે કરી છે, પણ ભાવનગર શહેરમાં. ભાવનગર શહેરના કરચલિયાપરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિને લઈને સ્થાનિક નગરસેવકો મેદાને આવ્યા છે. ભાવનગર મનપાના વોર્ડ નંબર 4ના ભાજપના 4 નગરસેવકોએ પત્ર લખીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી છે. ઘણા સમયથી કરચલિયાપરા વિસ્તાર થઈ રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લઈને પોતાની વેદના આ પત્રમાં ઠાલવવામાં આવી છે. પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે આ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ ચાલી રહી છે. આ ઉપરાંત અસામાજિક તત્વો દ્વારા ખુલ્લેઆમ દાદાગીરી કરીને અનેક ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 30 થી 35 વર્ષથી આ વિસ્તારમાં અનેક ગેંગ સક્રિય થઈ છે, જેમના દ્વારા આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપવામાં આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો દ્વારા આ પત્ર ગૃહ રાજ્યમંત્રીને લખવામાં આવતા ભાવનગરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો ઊભા થયા છે. સુરતની પૂણા વિસ્તારની એક જર્જરિત બિલ્ડિંગે એ હાલ કર્યા છે કે આજે એક સોસાયટીના અનેક લોકો બીકના માર્યા અનાથ જગ્યા પર રહેવા માટે મજબૂર બન્યા છે. વરસાદી માહોલમાં જર્જરિત બિલ્ડિંગ્સ કોલેપ્સ થવાની ઘટનાઓ વધતી જતી હોય છે. તેવામાં સુરત શહેરમાં પૂણા ખાડી પાસે આવી જ એક બિલ્ડિંગ ધરાશયી થવાના ભય હેઠળ આખી બિલ્ડિંગ ખાલી કરાવાઈ છે. આ આખી બિલ્ડિંગ નમી પડી છે અને અહીં રહેતા તમામ લોકોને કોમ્યુનિટી હોલમાં ખસેડાયા છે. હજુ 2 દિવસ પહેલા જ અહીં ડ્રેનેજ લાઇન બેસી ગઈ હતી, જેના કારણે આખી બિલ્ડિંગ નમી જવાની શક્યતા વધી છે. એક માળના મકાનમાંથી રાતોરાત વસવાટ ખાલી કરાવવામાં આવતા પરિવારો ઘરવખરી સહિતના સામાન સાથે રોડ ઉપર આવી ગયા હતા, જે બાદમાં મોડી રાત્રે લોકોને કોમ્યુનિટી હોલમાં ખસેડવામાં આવ્યા હતા. તેવામાં વરાછા ઝોનની ટીમ સ્થળે પહોંચી જોખમી મિલકતને ઉતારી પાડવા ઓપરેશન ચલાવશે તેવું તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે. પૂણાના વડવાડા સર્કલથી અશોક વાટિકા સ્થિત ખાડી કિનારે આ બિલ્ડિંગ આવેલી છે. અહીંથી પસાર થતા લોકોને પણ આ બિલ્ડિંગ ગમે ત્યારે પડી જવાનો ડર સતાવે છે. અને મોરબીમાં છેલ્લા કેટલાય વર્ષોથી રહેતા પાકિસ્તાની નાગરિકોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ભારતીય નાગરિકતાનો અધિકાર આપવામાં આવ્યો છે. પાકિસ્તાની નાગરિકોને નાગરિકતાના અધિકાર પત્ર એનાયત કરતી વખતે ગૃહ રાજ્યમંત્રીએ પાકિસ્તાન પર પ્રહાર કર્યા હતા. પાકિસ્તાનમાં દીકરીઓ સુરક્ષિત અંગે તેમણે સવાલ ઉઠાવ્યા હતા. પાકિસ્તાનથી ભારત પોતાના પરિવાર જોડે પોતાની જાન બચાવીને સુરક્ષા માટે પોતાના પરિવારના જે લોકો છેલ્લા અનેક વર્ષોથી ભારતમાં રહી રહ્યા છે એવા હિન્દુ પરિવારોને ભારતીય નાગરિકત્વ આપવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 185 લોકો આજે ભારતીય નાગરિક બન્યા છે. અનેક લોકોની પીડા આપ સૌ લોકોએ સાંભળી છે. આ અનેક પરિવારો પોતાના પરિવારની જાન બચાવીને હેમખેમ ભારત પાછા પહોંચ્યા છે. અને ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે. લખતરના સલવાણા ગામે સ્માર્ટ મીટર હટાવીને જૂના મીટરો લોકો પરત લગાવવા માટે માંગ કરી રહ્યા છે.
રાજ્યમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત છે. લખતર તાલુકાના સવલાણાના ગ્રામજનોએ પીજીવીસીએલની ઓફિસે સ્માર્ટ મીટર મામલે આવેદન પાઠવ્યું છે. પીજીવીસીએલના કર્મચારીઓએ સવલાણા ગામમાં દલિતવાસ અને દેવી પૂજકવાસમાં બળજબરીથી મહિલાઓને ધમકાવીને સ્માર્ટ મીટર લગાવ્યા હતા. ત્યારે સ્થાનિકોમાં સ્માર્ટ મીટર મામલે ભારે રોષ છે. 15 દિવસમાં સ્માર્ટ મીટર હટાવીને જૂના મીટર નહીં લગાવવામાં આવે તો ભૂખ હડતાલ કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે. હવે ગામ લોકોના વગર મંજૂરી સિવાય બધા મીટર મૂકી ગયા અને એ લોકો મારી પાસે આવ્યા અને એને લઈ અને અમે આજે આ જીવી બોર્ડમાં આવેદનપત્ર આપ્યું છે કે અમારા ગામને કોઈ આ મીટર જોતા નથી. હું પીજીવીસીએલનો ગ્રાહક છું. પણ આ સ્માર્ટ મીટર આવીને મેકી ગયા છે. હું ખેતી કામે ગયો તો ઘરે બૈરા હતા, બૈરાને ધમકી મારી અને મીટર પરાણે ચોંટાડીને વહી ગયા છે. જૂનું મીટર લઈ ગયા છે. અને જામનગરમાં કિસાન કોંગ્રેસ દ્વારા ખેડૂતોને થયેલા નુકસાનીમાં સરકાર સહાય આપે તેવી માંગ સાથે આજે વિરોધ કરવામાં આવ્યો. જામનગરમાં કિસાન કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો. એક તો ખેડૂતોને અતિવૃષ્ટિમાં નુકસાનીમાં સરકાર સહાય કરે અને સરકારી પોર્ટલમાં છેલ્લા 12 દિવસથી સર્જાતી ટેકનિકલ ખામીના કારણે પોર્ટલ ન ખુલતા આજે કિસાન કોંગ્રેસે નાયબ કલેક્ટર કચેરીએ આવીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કિસાન કોંગ્રેસનું કહેવું છે કે ખેડૂતોને નુકસાનીના સહાયમાં કપાસ સિવાય પણ અન્ય પાકનો સમાવેશ કરવામાં આવેલો છે. કિસાન કોંગ્રેસે કૃષિ મંત્રી રાઘવજી પટેલનો ફોટો સાથે રાખીને વિરોધ નોંધાવ્યો હતો. કપાસ પાકને માત્ર એકનો જ સમાવેશ કર્યો છે, બાકી એક પણ પાકનો સમાવેશ કર્યો નથી. નંબર 2, 14 જુલાઈથી 28 જુલાઈની વચ્ચે ખેડૂતોએ ઓનલાઈન કરવાનું હતું. 12 દિવસ વીતવા છતાં રાજ્યના એક પણ ગામની અંદર આ સરકારનું પોર્ટલ ખુલતું જ નથી. ખેડૂતો ધક્કા ખાઈને થાકી ગયા છે. અને મોરબીમાં આજે યોજાયેલો લોક દરબાર અને જેમાં જમીન કૌભાંડ સહિતના અનેક મામલાઓની ન્યાયિક તપાસની બાહેધરી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આપી છે. મોરબી જિલ્લા પોલીસ વડા કચેરીમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાઈ ગયો, જેમાં મોરબી જિલ્લાના વિવિધ 52 જેટલા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ખાસ તો જમીન કૌભાંડની રજૂઆતો હતી. મોરબી વચ્ચે પર જમીન કૌભાંડ પણ લોક દરબારમાં ગાજ્યું હતું. આ તમામ પ્રશ્નોના યોગ્ય નિકાલની અને વચ્ચે પર જમીન કૌભાંડમાં તપાસ કરી ન્યાય આપવાની ગૃહમંત્રીએ બાહેધરી આપી હતી. 52થી વધારે અરજદારોને, અલગ અલગ સંસ્થાઓના આગેવાનોને અને એમના વિષયોને લઈને કરીબન 2.5 કલાક સુધી આ બધા જ અરજદારોને રૂબરૂ મોરબી જિલ્લા એસપી કચેરી ખાતે આજે સાંભળ્યા છે. અનેક લોકોના નિકાલ આજે સ્થળ પર જ આવ્યા છે. અને આ બાજુ હળવદના ચરાડવા ગામે સારો પાક મળે માટે ઉપયોગમાં લેવાયેલી દવા ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઈ ગઈ છે. હળવદના ચરાડવા ગામે ખેડૂતોએ વાવણી સમયે ઉપયોગમાં લીધેલી દવાના પગલે 100થી વધુ ખેડૂતોને 1000 વીઘાથી વધુના મગફળીના પાકમાં નુકસાન થયું છે. અને આ નુકસાનને પગલે ચરાડવાના ખેડૂતોએ મોરબી કલેક્ટર, ખેતીવાડી વિભાગ તેમજ હળવદ મામલતદારને આવેદનપત્ર આપીને વળતરની માંગ સાથે દવાની કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. મગફળીમાં નહીં હુકાવા માટે પટ મારેલો છે, પણ આજ 40 દિવસ થયા તોય પટ લગાવવા છતાં મગફળીમાં હુકારો એમનામ બરકરાર ચાલુ છે. પણ આજની તારીખમાં એ મગફળી જાય છે અને કદાચ એવું કહી શકાય કે 25થી 30% મગફળી વહી ગઈ છે. મેં અગાઉ જે મગફળી વાવી 20 વીઘાની, એ મગફળીમાં કાંઈ પ્રોબ્લેમ નથી. ત્યાર પછી હું બીજી વાર દવા લેવા ગયો અને મેં 20 વીઘાની મગફળી વાવી, એમાં ઘણું બધું નુકસાન છે. તેના વિડીયો પ્રૂફ પણ મારી પાસે છે. 2 દિવસ પહેલાં કંપનીવાળાને બોલાયા હતા અને જે એજન્સી હતી એગ્રોવાળી એમને પણ બોલાયા હતા. તેમને પણ સ્વીકાર્યું કે આવો બનાવ બન્યો છે. એટલે ખેડૂતોની રજૂઆત હતી કે અમને કંપનીમાં ન્યાય મળે. અને ખેડૂતો રજૂઆત કરી રહ્યા છે. અને બીજી બાજુ સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં તંત્રના સાથ સહકાર વગર જ સ્થાનિક લોકોએ સ્વખર્ચે રસ્તો બનાવી દીધો છે. ચાંદરેલિયા અને વેલાળા ગામના લોકોએ સાથે મળીને ₹20 લાખના ખર્ચે બંને ગામને જોડતો રસ્તો તૈયાર કર્યો છે. હાલ ચોમાસાની ઋતુમાં રસ્તામાં પાણી ભરાતા સ્થાનિકોની સાથે સુપ્રસિદ્ધ મંદિરે આવતા શ્રદ્ધાળુઓને હાલાકી પડતી હતી. ત્યારે જ્યાં સુધી તંત્ર પાક્કો રસ્તો ન બનાવે ત્યાં સુધી ગામ લોકો દ્વારા સ્વખર્ચે રસ્તો તૈયાર કરાયો છે. સ્થાનિકોનું કહેવું છે કે નેતાઓ જ્યારે ચૂંટણી આવે ત્યારે માત્ર વાયદા કરીને જતા રહે છે, પણ અમને જરૂરી સુવિધાઓ હજુ પણ મળી નથી. ઓછામાં ઓછા 15-20 દિવસથી બધા માણસો એમના વાહનો મોકલે છે,
અને એમ એવડું કરવી છીએ, પણ છતાંય આ કોઈ અધિકારી કાંઈ ધ્યાનમાં રસ્તાનું લેતા નથી. જ્યારે ચૂંટણી આવે ત્યારે આવે છે કે અમે તમને આટલું આ કરી દઈશું, આટલું કરી દઈશું, પણ કોઈ અમને કાંઈ કરી દેતા નથી આવડો રોડ. તો દર વર્ષે બધાને તકલીફ ન પડે અને વચમાં નદી છે અને આ બધું પાણીની બધી તકલીફ પડે છે. એના કારણે અમે એક રસ્તો બનાવ્યો છે. આ તરફ ઉનાના નેસડા ગામની પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત હાલતમાં છે, જેનું સમારકામ તાત્કાલિક ધોરણે થાય તેવી માંગ ઉઠી રહી છે. ઉના તાલુકાના નેસડા ગામની પ્રાથમિક શાળાના 4 ઓરડા છેલ્લા 5 વર્ષથી અત્યંત જર્જરિત હાલતમાં છે, જેને લઈને માત્ર 3 જ ઓરડામાં અને 2 પાળીમાં અભ્યાસ ચાલે છે. બાલવાટિકાથી 8 સુધીના વર્ગમાં 118 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. જર્જરિત ઓરડાની દિવાલોમાંથી પાણી ટપકે છે. મધ્યાહન ભોજનનું રસોડું પણ ખંડેર બન્યું છે. શાળામાં બાળકો માટે રમતગમતનું મેદાન નથી. શાળાના આચાર્યની ઓફિસ કે જેમાં કમ્પ્યુટર લેબ પણ છે, તેમાં કમ્પ્યુટરને પ્લાસ્ટિકથી ઢાંકી રાખવું પડે છે. શાળાનું સમારકામ કે નવીનીકરણ કરવામાં આવે તેવી વાલીઓ અને શિક્ષકોની માંગ છે. પ્રોબ્લેમમાં અમારી નિશાળની અંદર હાલમાં પાણી પડે છે. છોકરાને કાંઈ ભણાવવા હોય તો ચાલુ વરસાદે ભણી ન શકે. ભોજન પણ બંધ હાલતમાં પડેલું છે. તો અત્યારે છોકરાઓને જમવાનું ક્યાંથી જમવાનું આવે છે ઘરેથી.